વડોદરામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર થઈ છે। લેક ઝોન સ્થળે લગાવેલા કોમર્શિયલ હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા છે। કોમર્શિયલ હોર્ડિંગ્સથી થઈ રહી હતી કોન્ટ્રાક્ટર્સની તગડી કમાણી। ગુજરાત ફર્સ્ટે રજૂ કર્યો હતો હોર્ડિંગ્સ મુદ્દે અહેવાલ। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્રએ આ હોર્ડિંગ્સ હટાવી દીધા છે। બોટ દુર્ઘટના બાદ પણ કોન્ટ્રાક્ટર અને આરોપીઓ કમાણી કરી રહ્યા હતા। એ 14 લોકોનો જીવ એમના કારણે ગયો છે અને હજી એમની કમાણી સ્ટોપ નથી થઈ। મહાનગરપાલિકાની જમીન મિલકત શાખાના અધિકારીઓની ઊંઘ ઉડાવી હતી ગુજરાત ફર્સ્ટના અહેવાલે। જે રીતે હરણી લેક ઝોનમાં 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા, ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા કલેક્ટર સાહેબ દ્વારા લેક ઝોનને સીલ કરવામાં આવ્યું હતું। પરંતુ મહત્વની બાબત એ હતી કે અહીંયા ફ્લેક્સ બેનરો અને હોર્ડિંગ્સ લાગેલા હતા, જેના થકી અપરાધીઓ જે છે જેલમાં એમની આવક એક જાતની ચાલુ હતી। અને એ ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જ્યારે પ્રદર્શિત થયો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી તમામ લોકો જાગ્યા અને તમામ ફ્લેક્સ બેનર હોર્ડિંગ્સ અહીંથી ઉતારી લીધા છે। સારામાં સારી બાબત છે, જે અપરાધીઓ છે એમના જે આવક છે એમના છાતી પર સીધો પગ મૂકીને આવક એમની બંધ કરી છે અને ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જે પ્રદર્શિત થયો ત્યારબાદ તંત્ર જાગ્યું છે। ગુજરાત ફર્સ્ટનો આભાર માનીએ છીએ। ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક વખત અસર જોવા મળી રહી છે। જે રીતે હરણી લેક ઝોન પર દુર્ઘટના ઘટી અને ત્યારબાદ 14 જેટલા લોકોના મોત થયા, પરંતુ જે વડોદરાનું જે ફ્યુચરિસ્ટિક વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં હતું અને તેના જ કારણે આ જે કોન્ટ્રાક્ટરો હતા તેમની જે જાહેરાતોના હોર્ડિંગ્સ છે તે પણ હજુ ઉતારવામાં નહોતા આવ્યા અને આ જાહેરાતોના હોર્ડિંગ્સથી આ જે કોન્ટ્રાક્ટરો છે તે ક્યાંક ને ક્યાંક તગડી કમાણી કરી રહ્યા હતા। જો કે કોર્પોરેશન છે તે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે આ જે જાહેરાતના હોર્ડિંગ્સ છે તે ઉતાર્યા છે। બોટ દુર્ઘટના બાદ પણ કોન્ટ્રાક્ટર અને આ જે આરોપીઓ હતા તે ક્યાંક ને ક્યાંક આ હોર્ડિંગ્સની જાહેરાતોની મદદથી મોટી કમાણી છે તે કરી રહ્યા હતા। કોર્પોરેશન વિભાગના જમીન મિલકત શાખા અને ફ્યુચરિસ્ટિક સ્ટેલ જે વિભાગ છે તેણે આખરે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આ જે ઊંઘ છે તે ઉડાડી છે। એટલે કહી શકાય કે હાલ આ જે તગડી કમાણી કરી રહેલા કોન્ટ્રાક્ટર આરોપીઓ હતા તેમની પાસેથી હવે આ બેનર છે તે ઉતારવાની ફરજ પડી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતે જમીન મિલકત શાખાના જે અધિકારીઓ હતા અને આ જે ફ્યુચરિસ્ટિક સેલના અધિકારીઓ હતા તેમની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી હતી। કારણ કે જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો ને ત્યારબાદ આ જે હોર્ડિંગ છે તે ઉતારવામાં આવ્યા। એટલે કહી શકાય કે હાલ તો આ જે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર સર્જાય છે અને આ જાહેરાતના હોર્ડિંગ છે તે ઉતારી લેવામાં આવ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। હોર્ડિંગ્સ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ઉતારી લેવામાં આવ્યા અને સામાજિક કાર્યકરે ગુજરાત ફર્સ્ટનો આભાર પણ માન્યો। ગુજરાત ફર્સ્ટે ફરી એકવાર પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે અને સવાલ એ થાય કે હોર્ડિંગ્સ લગાવનાર નિલેશ શાહ અને અર્પણ શાહની પૂછપરછ થશે ખરી?